કેન્દ્ર સરકારે કપાસની નીતિમાં કેટલીક પ્રોત્સાહક જાહેરાત કરી છે, ત્યારે તાત્કાલિક અસરથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કપાસના ઉત્પાદકોને આ નવી છૂટછાટની નીતિનો લાભ આપે તેવી માંગ કરવામાં આવી છે અને વિદેશમાંથી કપાસની આયાતને પ્રોત્સાહન આપે તે પ્રકારની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી. કેન્દ્ર સરકારે 2 દિવસ પહેલાં કપાસ પરની તમામ વેરાઓ મુક્ત કરવાની જાહેરાત કરી છે અને કપાસના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટેનો આ સંનિષ્ઠ પ્રયાસ શરૂ કર્યો છે. ત્યારે ખાસ કરીને એક તરફ જે વેરામુક્ત કપાસની જાહેરાત કરવામાં આવી છે તેનો લાભ તાત્કાલિક અસરથી ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળે, સાથોસાથ જે વિદેશથી કપાસની આયાત કરવામાં આવે તેમને પણ પ્રોત્સાહક નીતિ લાગુ કરી અને આયાતની છૂટ આપવામાં આવે તેવી માગણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા સંજય બાપટ, રાજીવ રોશિયા અને ગોરભાઈ દ્વારા આજે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલ આવેદનપત્રમાં આ કપાસના ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કેટલીક નીતિમાં ફેરફાર કરે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ કિસાન મોરચા ગુજરાત પ્રદેશના રાજુભાઈ કરપડા તેમજ ના કહેવાથી તેમજ અમારી સાથે અત્યારે ગુજરાતના પ્રભારી કચ્છના પ્રભારી સંજયભાઈ બાપટની સાથે અમે કચ્છ કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે કે આપણા ગુજરાતમાં જે અત્યારે ભારતમાં અત્યારે જે કપાસની આવક ઇમ્પોર્ટ ડ્યુટી જે ઝીરો કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે. વડાપ્રધાનશ્રીએ 15મી ઓગસ્ટના લાલ કિલ્લા ઉપરથી કીધેલું હતું કે હું ખેડૂતોનું અહિત નહીં થવા દઉં. હવે જ્યારે આની ઇફેક્ટ જોવા જઈએ તો જો આ કપાસની ડ્યુટી ઝીરો થઈ જશે તો ભારતમાં ગુજરાત એ બધેથી વધારે કપાસ ઉગાડતો પ્રદેશ છે, તો ગુજરાતના ખેડૂતોને ખૂબ નુકસાન થશે. ગુજરાતના ખેડૂતોનો જે કપાસ આપણું જે ઉગશે એનો ભાવ અને અમેરિકાથી ઇમ્પોર્ટ થયેલા કપાસનો ભાવ ઘણો ઓછો હશે, ભાવ ફરક હશે. તો લોકો જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે તે અમેરિકન કપાસ જો ઇમ્પોર્ટ કરીને એનામાંથી કાપડ કે બીજા બધો તેનો ઉપયોગ કરશે તો કચ્છ આપણા ગુજરાતના જે ખેડૂતો છે એનું કપાસ વેચાશે નહીં અથવા તે એમને ખૂબ જ ઓછા ભાવે વેચવું પડશે. આવી રીતે અમે માગણી કરી રહ્યા છીએ ગુજરાત મુખ્યમંત્રીશ્રી તેમજ PM સાહેબને કે સર આ ખોટી છે, તમે અમેરિકા સામે ઝૂકો નહીં, આના કરતાં વધારે સારી રીતે તમે એને જવાબ આપી શકો છો. એના માટે અમે આજે કચ્છ કલેક્ટરશ્રીને અરજી આપેલ છે.